દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કર્યાના આક્ષેપનો મામલો. યુવતી અને તેના સાથે આવેલા લોકોને ડોક્ટર પર કર્યો હતો હુમલો. ડોક્ટર પ્રતીકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ICUમાં સારવાર માટે ખસેડાયા. ડોક્ટર પ્રતીકે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન. ડોક્ટર પર આ પ્રકારના ખોટા આક્ષેપો થશે તો અમે સારવાર કઈ રીતે કરીશું? મારી પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા આપવાની ના પાડતા મારા પર હુમલો થયો. CCTV ફૂટેજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મને કઈ રીતે મારવામાં આવી રહ્યું છે. યુવતી સાથે આવેલા લોકોએ પૈસાની માંગણી બાદ મને કહ્યું કે તમારી પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડવાની હોય તો પૈસા આપવા પડશે. મેં પૈસા આપવાની ના પાડતા મારા પર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો. જ્યારે દર્દીની ચકાસણી થતી હોય છે ત્યારે ડોક્ટરની સાથે હેલ્પર અને અન્ય મશીનના ઓપરેટર પણ હોય છે. તેવામાં કઈ રીતે કોઈ યુવતીની છેડતી થઈ શકે? આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર પ્રતીકે ખંડણીની ફરિયાદ નોંધાવી. પોલીસે ખંડણી અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કર્યો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. જી સાહેબ, આપનું નામ? પ્રતીક કુમાર જીવરાજભાઈ માવાણી. સાહેબ, શું ઘટના બની? હું છેલ્લા 7 થી 8 વર્ષથી મારુતિ એક્સેસ સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ, દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું. આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો. ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને 8 થી 10 જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે, આરોપ મૂક્યો. મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધું જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો, નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારામારી કરીશું, મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું. એ રીતે એટલે એમને અમારી પાસે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું? એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મળ્યા અને મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે ICUમાં છેલ્લા 2 દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. કોણ છે આ છોકરી? એમને હું ઓળખતો પણ નથી ને હું છેલ્લા 8 વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે. તમે અંદર ગયા હતા પેશન્ટ કરવા, ત્યારે કોણ હતું અંદર? ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક દર્દી હોય છે, એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય, એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને 5 થી 10 મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું. તમે 3 વાર છોકરીની છેડતી કરી, અલગ અલગ ટાઈમ એવી વાત કરે છે. કેટલા આક્ષેપમાં કરી એક